અક્કલ મઠા આવું નો વવાય તો તારું માથું હારું કેવાય. વાહ આજ તો મજા આવી ગઈ. શેઠ નું ગાડી શેઠી આવી રહ્યો કઈ ના કામ બી નહીં કરી રહ્યો. હા શેઠ નું જ ગાડી છે. એ શેઠ તા લોડ સામે છે કામ બી નહીં કરી રહ્યો ને કોલે નહીં ગયા શું નહીં મન રહ્યા. ઉઠાડો કે નહીં ઉઠાડો ઉઠાડો કે નહીં ઉઠાડો ઉઠાડી દેમ કાકી વાડી में नहीं भरे ने देम बेहलत निकाल नाखी सेठ खा काकी काम देख ले से ना तो लोड सामी से सेठ 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 ઓય આવી ગયા. ક્યાં તો તું? હું આમ ગયો તો ઓલે સેડે. ક્યાં છે? ઓલે સેડે ઉપલે સેડે હતો. હું તો અહીં 1 કલાક થી આવ્યો. કેમ 1 કલાક થી અહીંયા સેટે હતો? હા અહીંયા હતો કામ કરતો તો ઓલો સેડે છે ને ખડ ઉપાડતો તો. થઈ ગયા શેઠા સાફ? હા બરાબર. કે તમે રાજકોટ શું કરો છો અહીંયા? મારે અહીંયા બધું શૂટિંગ ના કામ હાલતા હોય ને વિડિયો બનાવવા. હા હમણાં કીધું ને આવ્યો નતો મેં લાઈવ વાડીએ ચક્કર મારી આવું. હા કામકાજ શું હાલે? કાઈ નહીં કાપસ વીણવાનો હાલે ને દોડવા તોડવાનો હાલે. એવું હે? હા નહીં હા કામ થઈ ગયું બધું? હા થઈ ગયું. એમ? હા ચાલો હવે ચક્કર મારી જાય. ના સેઠ હા અહીંયા ન જવાય અહીંયા ગારો છે પાણી વાળી દીધું. ગારો થઈ ગયો? હા આખા ખેતરમાં ગારો હે? હા અડધે ખુશું ગારો છે ને આમ તે આમ ગારો છે વચમાં ખુલ્લું છે પણ અહીંયા કરી નહીં શકો તમે. એવું છે અહીંયા ગારા વાળા થાય પગ કા? હા તમારા થઈ જાય ને ગારા વાળા ચોપ્પલ ના પછી ધોવો કા એક તો ગારો કેદી સુકાય? ગારો 2-4 મહિના પછી? નહીં 2-4 દી માં થઈ જશે. 2-4 દી પછી? હા એટલે ગારો સુકાઈ જશે. બરાબર. શું હાલે બીજું? કાઈ નહીં દોડવા તોડવાનું ને આ દોડવા ફોલવાનું ના હાલે. હા એ બરાબર. કામમાં ધ્યાન દેજો. તારે ધ્યાન દેવી જોઈએ. હું તો અત્યારે રાજકોટ છું હા શૂટિંગ ના કામમાં એટલે મારે તો કદાચ 10 દી 15 દી 20 દી આટો મારીશ. તમે ઓલા વાવાનું કેતા હતા ને મને કીધું તું ને તારી રીતે વાવી દેજે તો મારી રીતે તો વાવી દીધું. શું વાવ્યું? કહું હા ઓલો એ હું કહેવાય ઓછું લેવાયો. હે ઓછું લેવાયો એટલે અડેડી કુંભી આવશે ડુંડે. એટલે ઘઉં વાવ્યા? ના તો ઓછું લેવાયો. એટલે ગુજરાતી બોલ ને ભાઈ. તે ઓછું લે એ ગુજરાતીમાં ઓછું લેશે. હજી અસુલ શું? હા તું એલા ભાઈ એ જાર નું જેવું આવે. જાહેર વાવી? જાર નથી વાવી જાર નું જેવું આવે. આવડો નહીં અંદાજ આટલું થાય પછી એમાં આમ ડુંડી આવે ઘઉં જેવી નાની પાતળી આવડીક નહીં પાતળી આવે. ઈ વાવી નાખ્યું. તું મને ફોન કરીને પૂછાય ખરા ને કે હું આ વાવું? હા તો તમે કીધું તું કે તારી રીતે વાવી દેજે એમ. તારી રીતે વાવી દીધો તો આપણે જીરું વવાય ઘઉં વવાય એવું કઈક વવાય. આ ડુડુ ઈ શું બધું? હે હવે પાકશે તો ખબર પડશે. પાકશે તો એનો ભાવ આવે કે ન આવે? એના આવે છે 100-200 મણ ના? હા તારા ભાગમાં પૈસા આવશે એટલા થાય. પણ ઈ હારાત કેવાય ને 200-300 એ આવી જાય. 400 આવે તો 300 તમારા 100 મારા આવી જાય. એટલે આમ જાજુ નથી વાવ્યું ને થોડું વાવ્યું હોય ને 10 વીંઘા હતું તો એમાંથી 7 વીંઘા વાવી દીધું. કઈ દી હોતે બધી હવે તો હું આ નવી વસ્તુ તારે વાવવાની ક્યાં જરૂર હતી? ઘઉં વવાય તો ઘઉં ખાવા તો થાય. આ 200-300 રૂપિયા 700 રૂપિયા તું કે મણ વેચાય એમાં આપણું કઈ વરે? દવા નહીં થાય ને ખાતર નહીં થાય. વીંગે કેટલું ઉતરે? 7 મણ ઉતરી જાય. 7 થી 10 મણ વીઘે 7 મણ જ? હા એ અકલ મઠા આવું નો વવાય તો તારે તો ઈ હારું જ કેવાય ને. નો હારું? તારું માથું હારું કેવાય. ઘઉં વાવ્યો હોય તો વીઘે કેટલા થાય? 40-45 મણ થાય. 40-45 મણ? હા આ તું ડુડી વાવીને બેસ્યો અહીંયા હું બુદ્ધિ વિનાના છે.
તો આ પાડી જો. નાખું હે પાડી નાખું હવે પડાય એને મફત આવ્યું છે ઈ કેટલાનું આવ્યું હતું ઈ 500 નું મણ આવ્યું છે 500 નું મણ આવ્યું છે હા અને એ થાય વેચવા જાવ એટલે 400 રૂપિયા મણ વેચાય છે 300 નું 200 તને હેલા ભાઈ મને તું હે ને પૂછીને કામ કરતો જીજો હવે મારે નથી કેવું તને કઈ શેઠાણી ન લાવતા તો એવું લાગે તો કેમ કે મને શેઠાણી કેવું છે ઓલા જો કઈક વાવી દીધું ડેડિટ કરીને કઈક કોણ જાણે શું વાવ્યું છે ખોડા કઈક ફાયદો થાય એવું હોવાય નો ફાયદો થાય એવું ન હોવાય તો હવે તારા ઉપર એલા બધું મેં નાખી દીધું એટલે તારી રીતે આવું કરવાનું તો તમે તો કીધું કે તારી રીતે વાવી દેજે તો મારી રીતે વાવી દીધું તમે અહીંયા આવો બધું એમપી માં એમપી માં તો કોઈ દી નહીં તો અહીંયા તારે શું વાવવાની જરૂર છે હું એમ કહું છું વાવી દીધું હવે તો હું વાવી દીધું અહીંયા બકરાય નો ખાય એવું વાવીને બેસી ગયો છો મારી નીંદર ની તે પથારી ફેરવી નાખી મારે હું તો બરાબર હતો હા મારે જવું જ છે હવે